છીએ મહુવાની બાજુમાં જે વીજળી બારા કહેવાય છે ત્યાં મંદિર છે ત્યાં. તો ત્યાં એક અલૌકિક ગુફા છે અને આ જગ્યા વિશે મને પણ જાજો આઈડિયા નથી. આપણે અહીંયા મુલાકાત લેશું, આપણે પણ પહેલી વાર આવ્યા છીએ તો આપણે અહીંયા મુલાકાત લેશું અને શું એ ત્યાંની હિસ્ટ્રી વગેરે ત્યાં આપણે બાપુ સાથે વાત કરશું અને હું તમને અહીંના દર્શન કરાવીશ ગુફાના અને ગુફા દેખાડીશ. તો તમે પૂરા મારા વિડીયોમાં જોતા રહો અને બનાવી રહો વિડીયોમાં. આપણે સાથે મળીને દર્શન કરીએ અને અહીંની હિસ્ટ્રી જાણીએ. ચલો ફ્રેન્ડ. ફ્રેન્ડ તમે આ સાઈડ આવો છો તો તમને દરિયાનો એક જે અહેસાસ થાય કે દરિયો ઘૂઘવાટા મારતો દરિયો છે અને અમે પણ જઈએ છીએ કે અમે પણ પહેલી વાર આવ્યા છે તો ક્યાંથી નીચે જવાનું છે એ પહેલાં અમે જોઈએ છીએ કે અહીંયા કોઈ અમને મતલબ લોકલ કે વગેરે કોઈ નહોતું મળ્યું એટલે અમને કાંઈ આઈડિયા નથી કે ક્યાંથી નીચે જવું છે. તો અમે લોકો એ જોઈએ છીએ કે ક્યાંથી નીચે જવું. તો ફ્રેન્ડ તમે મારા પૂરા વિડીયોમાં બનાવી રહ્યો અને સાથે મળીને આપણે દર્શન કરીએ છીએ. ફ્રેન્ડ આપણે ઉપરથી આવી અને થોડું હાલીને પછી નીચે જવાનું છે. તમે બે વચ્ચે રસ્તો કરેલો છે, થોડો રસ્તો છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ આપણે નીચે જઈએ છીએ ને હું તમને રિવીલ કરું છું કઈ રીતે છે. અહીંયા એક કુદરતી તમે અહેસાસ થાય એવી જગ્યા છે, તમે જોઈ શકો છો. તમે આ પથ્થર જે રસ્તો છે તમે જોઈ શકો છો. એક ટુ ગુડ એમ તમે અહીંયા કહી શકો છો. તમે અહીંયા જોવો તો તમને એક ફીલ થાય કે ટુ ગુડ એમ એક નંબર. કેમ કે જે કંઈ કુદરતે બનાવેલી વસ્તુ છે એની હારે કોઈ વસ્તુ ના આવે. તમે જોઈ શકો છો. આપણે અહીંયા નીચે જઈએ સેફટી સાથે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા ઇઝીલી નથી આવતું કે ત્યાં રસ્તો બનાવેલો ટ્રેક જેવા રસ્તા ઉપરથી અહીંયા આવવાનું છે. અને સામે આ ગુફા તો તમે જોઈ શકો છો. ગુફા સામે દેખાય. ફ્રેન્ડ અમે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ગુપ્ત કાશી તપોવન ભૂમિ. તો આપણે હું અંદર તમને લઈ જાઉં છું અને અંદરનો તમને વ્યૂ વગેરે દેખાડું છું કે અંદર કઈ રીતે છે. તો આ એક ગુફા છે અને એક અલૌકિક ગુફા છે જે કુદરતની મરજી હોય ત્યારે આ રહસ્ય થઈ શકે એ રીતે. તો આપણે ગુફાની અંદર હું વિઝિટ કરાવું છું અને ગુફાની અંદર સાથે મળીને આપણે દર્શન કરીએ. તો ફ્રેન્ડ ફૂડ અમારા વિડીયોમાં બનાવી રહ્યો અને સાથે મળીને આપણે દર્શન કરાવું છું. તો ચાલો તમે અંદર. ફ્રેન્ડ આપણે ગુફાની અંદર એન્ટર થઈ ગયા. તમે જોઈ શકો છો એનો વ્યૂ વગેરે. એક આ કુદરતી રીતે બનેલી ગુફા છે જે તમે ઉપરની સાઈડ તમારી નજર જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો. ઉપર પર તમે જોઈ શકો છો કબૂતર, પોપટ વગેરે બેઠા છે. અને એક અંદર આવો એટલે અહેસાસ થાય. સાથે સાથે દરિયાનો અવાજ પણ તમને સાંભળવા મળે છે. અહીંયા બાપુની સમાધિ આવેલી છે અને આગળ કઈ રીતે છે હું તમને દર્શન કરાવું છું. તો તમે પૂરા વિડીયોમાં બનાવી રહો અને જોતા રહો સાથે મળીને. આપણે ફ્રેન્ડ ઉપર મેં તમને દેખાડ્યું તો એમ ઉપર તમે જોઈ શકો છો. ઉપર જે આપણે અંદર આવ્યા એન્ટર થયા ત્યારનો ઉપરનો એ જે છે ત્યાંથી તમે જોઈ શકો છો. એવું કહેવામાં આવે છે કે ત્યાંથી વીજળી પડી હતી અને આ ગુફા થયેલી છે કુદરતી રીતે. તો ફ્રેન્ડ આ ગુફાની તમે જગ્યા પર જોઈ શકો છો. થોડું એવું પેલું શું કહેવાય ડરાવણ પર તમે એકલા આવો છો તો ડરાવણું લાગે છે એ રીતે ગુફા જોઈ શકો છો ફ્રેન્ડ.
ફ્રેન્ડ મેં અહીંના તમને દર્શન કર્યા, તમે દર્શન કર્યા, અને અલૌકિક જગ્યા છે, અને એક જે કુદરતી રીતે બનેલું એટમોસ્ફિયર, કુદરતી રીતે બનેલી જગ્યા છે ને, એનું એક કયા શબ્દમાં એને વર્ણન કરવું એ જ ન ખબર પડે એ રીતે છે. અહીંયા કલરવ થાય, પક્ષીનો, કબૂતર છે વગેરે, પોપટ વગેરેનો કલરવ થાય. સામાસીડિયા જે પેલા છે એમનું પણ આખું ઝુંડ છે, અને અહીંયા એક અલગ જ પોઝિટિવ વેવ આવે એવી જગ્યા છે. દરિયા સાથે તમે મારી પાસે આપણે અહીંયા દર્શન કર્યા, અને હવે આપણે જઈએ છીએ નીચે. તો ફ્રેન્ડ તમે મારી પાછળ જોઈ શકો, આ દરિયો જે ઘૂઘવાટા મારે છે દરિયો, એના પર આપણે તમે એનો એક રોમાંચિક જોઈ શકો છો. તો ફ્રેન્ડ તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બને રહો. આગળ આપણે નીકળીએ છીએ, અહીંથી જઈએ છીએ, એના દર્શન કર્યા, અને આગળ કઈ રીતે છે હું તમને એક્સપ્લેન કરતો રહું છું. ફ્રેન્ડ તમને મેં અહીંયા દર્શન કર્યા, સાથે મળીને આપણે દર્શન કર્યા. અંદરની જે જગ્યા છે એનું કોઈ શબ્દમાં તમે એનું એક્સપ્લેનેશન ન કરી શકો, અથવા તમને એક્સપ્લેન ન કરી શકો એવી જગ્યા છે. કુદરતની બનેલી જગ્યા છે, અને દરિયા પાસે છે, એટલે તમે અહીંથી તમે ખાલી મારા વિડીયોમાં જોતા હશો તો તમને અહેસાસ થશે કે કઈ રીતે કુદરતી બનેલી જગ્યા છે. એટલે ફ્રેન્ડ એનું તમે એક શબ્દમાં એનું વર્ણન ન કરી શકો. એક મજાની જગ્યા છે, તમારે એકવાર રૂબરૂ વિઝિટ કરવાની જરૂર છે. તમે જો મહુવા સાઈડ આવતા હોય અથવા ભાવનગર જતા હોય તો મહુવાથી 5, 7 અથવા 12 કિલોમીટર છે. એકવાર ચોક્કસ વિઝિટ કરજો, અહીંના દર્શન કરજો. અહીંના દર્શન કરી અને તમને એક ફીલ થશે કે નહીં, હકીકતમાં કુદરત છે અને કુદરતે બનાવેલી વસ્તુ છે. તો ફ્રેન્ડ અહીંયા સુધી મારો વિડીયો જોયો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને એકવાર જરૂર આ જગ્યાની વિઝિટ લેજો, જેથી કરીને તમને એમાં આઈડિયા થશે કે વિઝિટ કરવી જોઈએ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ.